ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગણિત મેળો સ્વાધ્યાય પોથી ધોરણ 3 પ્રકરણ 10 વર્ગખંડમાં આનંદ. ચાલો શીખીએ. પેલું ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા. પ્રીતિ નોટબુકનું માપન કેવી રીતે કરે છે તે ખાલી જગ્યા રબર લાંબી છે. તો જુઓ અહીંયા રબર ગોઠવેલા છે 1 2 3 4 5 6 7. તો 7 રબર લાંબી છે તેવું કહી શકીએ. બીજું, જિગીષા નોટબુકનું માપન કરે છે તે ખાલી જગ્યા ક્રેયોન લાંબી છે. 1 2 3 4 5 6. 6 ક્રેયોન લાંબી છે. ત્રીજું, નોટિસ બોર્ડ ખાલી જગ્યા પેન્સિલ લાંબુ અને ખાલી જગ્યા વેત લાંબુ છે. તો પેન્સિલ ઉપર ગોઠવેલી છે 1 2 3 4 5 6 7 8. 8 પેન્સિલ લાંબુ છે અને વેત 1 2 3 4 5. 5 વેત લાંબુ છે. ચોથું, તાર પર એક સરખા માપના કેટલા શર્ટ સૂકવવા મૂકી શકાય? ખાલી જગ્યા. તો આ શર્ટનું માપન કર્યું મેં, તો અહીંયા 8 શર્ટ આપણે મૂકી શકીએ એટલી લાંબી દોરી આપેલી છે. ચાલો વિચારીએ. બીજું, નીચે આપેલ વસ્તુઓ કરતા લાંબી વસ્તુઓ તેની નીચે દોરો. તો અહીંયા જેટલી વસ્તુ આપેલી છે ને તેનાથી લાંબી વસ્તુ આપણે દોરવાની છે. તો અહીંયા સ્પૂન આપેલી છે એનાથી લાંબી સ્પૂન દોરેલી છે. પછી અહીંયા નાની ટાંકણી આપેલી છે એનાથી લાંબી દોરેલી છે. પછી કોમ્બ આપેલો છે તો એ પણ એનાથી લાંબો દોરેલો છે. તમે આ રીતની વસ્તુ દોરી શકો છો. તમે તમારા મત મુજબ પણ આ વસ્તુ આપેલી છે એનાથી મોટી સાઈઝની લાંબી વસ્તુ દોરવાની છે. ત્રીજું, નીચે આપેલ વસ્તુઓ કરતા નાની વસ્તુઓ તેની નીચે દોરો. તો ઉપર જે વસ્તુ આપેલી છે એનાથી નાની વસ્તુઓ નીચે મેં દોરેલી છે. ઉપર આપેલી છે તેનાથી નાની સાઈઝમાં દોરવાની છે. યાદ રાખો, લંબાઈનું ચોક્કસ માપ જાણવા માટે માપપટ્ટીનો ઉપયોગ થાય છે. તેની એક બાજુ 15 સેમી સુધીના અંકો હોય છે. મોટી પટ્ટી ઉપર એક બાજુ 30 સેમી સુધીના અંકો હોય છે. આનાથી વધુ લંબાઈ માપી હોય તો મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે અને એમાં 100 સેમી સુધીના અંકો હોય છે. 1 મીટર બરાબર 100 સેમી, અડધો મીટર બરાબર 50 સેમી અને 1/4 એટલે 25 સેમી. ઉદાહરણ મુજબ લંબાઈ ઊંચાઈને જોડવાનું છે. તો હોકીની જે લંબાઈ છે અથવા તો એની ઊંચાઈ છે એ 1 મીટર કરતા ઓછી હોય. સ્વિમિંગ પુલ 1 મીટર કરતા વધારે. વેત 1 મીટર કરતા ઓછું. પીઝા 1 મીટર કરતા ઓછું. પેરાશૂટ 1 મીટર કરતા વધારે. જીરાફ 1 મીટર કરતા વધારે. પછી ટીન આપેલું છે. ટીન પણ કેવું થાય? 1 મીટર કરતા ઓછું. ત્યારબાદ ફિશ આપેલી છે. તો ફિશ 1 મીટર કરતા ઓછું. માસ્ક 1 મીટર કરતા ઓછું. સાયકલની લંબાઈ 1 મીટર કરતા વધારે. ઝાડ 1 મીટર કરતા વધારે. કપ 1 મીટર કરતા ઓછું. થાંભલો 1 મીટર કરતા વધારે અને ક્રેયોન કલર 1 મીટર કરતા ઓછું. તમે આ રીતે આમનું માપન કરી 1 મીટર કરતા વધારે અને 1 મીટર કરતા ઓછું એનું અનુમાન કરી શકો છો.
તપાસ બિંદુ. 5મું, વસ્તુઓની લંબાઈને યોગ્ય ખાના સાથે જોડો. નોટબુક તો 25 સેમી કરતા કેવી હોય? વધારે. 1/4 મીટર કરતા વધારે અને 1/4 મીટર કરતા ઓછું. આ રીતે આપણે માપન કરવાનું છે. તો 1 મીટર/4 કરતા વધારે હોય, પેન્સિલ ઓછું, લેપટોપ વધારે, આ કૃમિ આપેલું છે એ ઓછું. પછી મોબાઈલ ફોન, મોબાઈલ ફોન 25 સેમી કરતા કેવા હોય? ઓછો, તો ઓછું. પછી પર્સ 1/4 મીટર કરતા ઓછું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, વસ્તુઓની લંબાઈને યોગ્ય ખાના સાથે જોડો. અહીંયા અડધા મીટરનું માપન આપેલું છે. અડધા મીટર કરતા વધારે, અડધા મીટર કરતા ઓછું. તો બુક અડધા મીટર કરતા ઓછું, પેન્સિલ અડધો મીટર કરતા ઓછું, ટેબલ અડધા મીટર કરતા વધારે, કાતર અડધા મીટર કરતા ઓછું, ટેલિવિઝન અડધા મીટર કરતા વધારે, બારી અડધા મીટર કરતા વધારે. તમે આ રીતે આમનું અનુમાન કરી અને અડધા મીટર કરતા વધારે અથવા અડધા મીટર કરતા ઓછું જોડી શકો છો. પેલા એ કહે તો અડધો મીટર એટલે કેટલું થાય? તો કે 1 મીટર બરાબર 100 સેમી થાય. તો અડધું મીટર એટલે કેટલું થાય? 50 સેમી. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો. પેલું અડધો મીટર. અડધો મીટર એટલે કેટલું થાય? 50 સેમી. અડધો મીટર એટલે 50 સેમી. 1/4 એટલે 25 સેમી. ત્રીજું, એક કેળાની લંબાઈ ખાલી જગ્યાની નજીક હોય છે 1/4 મીટર કરતા ઓછી. ચોથું, અલગ પડતો વિકલ્પ શોધો. શાળાથી રમતના મેદાનનું અંતર, કૂવાની ઊંડાઈ, પેન્સિલના ખોખાની લંબાઈ અને ઇમારતની ઊંચાઈ. તો અલગ પડતું છે ક, પેન્સિલના ખોખાની લંબાઈ. ચાલો ગૃહ કાર્ય કરીએ. પેલું, ચિત્ર જુઓ અને સૌથી લાંબા રસ્તા માટે સાચાની તથા સૌથી ટૂંકા માટે ખોટાની નિશાની કરો. તો રસ્તો નંબર 2 છે એ કેવો છે? સૌથી ટૂંકો રસ્તો. અને સૌથી લાંબો રસ્તો કયો દેખાય છે? કયું અનુમાન કરી શકો છો? રસ્તો નંબર 4 છે એ સૌથી મોટો રસ્તો છે અને આ છે વચ્ચે વાળો એ સૌથી ટૂંકો રસ્તો છે. બીજું, ચિત્ર જુઓ અને આપેલ બોક્સમાં સૌથી ઊંચા માટે સાચાની તથા સૌથી નીચા માટે ખોટાની નિશાની કરો. તો સૌથી ઊંચું છે ત્યાં સાચાની નિશાની અને સૌથી નીચું છે ત્યાં ખોટાની નિશાની. તમે જોઈ શકો છો. અનુમાન લગાવીને પણ સાચા ખોટાની નિશાની કરી શકાય. આપણે આગળના પ્રશ્નમાં એવું જ કર્યું ને, અનુમાન લગાવ્યું. લાંબા રસ્તા માટે સાચાની નિશાની, સૌથી ટૂંકા રસ્તા માટે ખોટાની નિશાની. હવે આપણે મળીશું પ્રકરણ નંબર 11. ભરો અને ઉપાડો. થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.